હવે જ્યારે એવો પ્રકારનો પ્રશ્ન આપણને પૂછાય કે દ્રાવણમાં બે એસિડનું ક્રમિક અનુમાપન કેવી રીતે કરી શકાય, તો એના માટે બે એસિડ સંયોજનોના મિશ્રણનું NaOH જેવા પ્રબળ બેઝ વડે અનુમાપન કરવામાં આવે ત્યારે બે એસિડના આયનીકરણ અચળાંકમાં પૂરતો તફાવત હોય છે. એના કારણે તટસ્થીકરણ આલેખની અંદર બ્રેક જોવા મળે છે અને આ અનુમાપન દ્વિબેઝિક એસિડ NaOH સાથેના અનુમાપન જેવું હોય છે. એટલે આ પ્રકારના એક્ઝામ્પલથી બે એસિડનું ક્રમિક અનુમાપન કરી શકાય છે. તો બે એસિડના મિશ્રણમાં જે એસિડ વધુ પ્રબળ હોય એનું પ્રથમ તટસ્થીકરણ થશે અને ત્યારબાદ જે નિર્બળ એસિડ હશે, જે પ્રથમ એસિડ છે એના કરતાં જે નિર્બળ એસિડ હશે એનું તટસ્થીકરણ બાદ થશે. પરંતુ દ્રાવણ અતિશય મંદ ન હોવું જોઈએ તથા નિર્બળ એસિડના Ka નું મૂલ્ય જે છે 10⁻⁴ to 10⁻8 ની વચ્ચે જ હોય તો જ બે આલેખમાં બે અંતરાય જોવા મળે છે. ફરી એકવાર કે બે એસિડ સંયોજનોના મિશ્રણનું NaOH જેવા પ્રબળ બેઝ વડે અનુમાપન કરવામાં આવે ત્યારે બે એસિડના આયનીકરણ અચળાંકમાં પૂરતો તફાવત હોવો જોઈએ. તટસ્થીકરણ આલેખમાં અંતરાય તો જ જોવા મળે અને આ અનુમાપન જે છે દ્વિબેઝિક એસિડ NaOH સાથેના અનુમાપન જેવું જ હોય છે. એટલે બે એસિડના મિશ્રણમાં જે એસિડ વધુ પ્રબળ હોય એનું પ્રથમ તટસ્થીકરણ થશે, જે એના કરતાં નિર્બળ હોય એના પછી તટસ્થીકરણ થશે. પરંતુ એક શરત છે કે દ્રાવણ અતિશય મંદ ન હોવું જોઈએ અથવા તો નિર્બળ એસિડની અંદર Ka નું જે મૂલ્ય છે 10⁻⁴ to લઈ અને 10⁻8 સુધીનું જ હોવું જોઈએ. આ તફાવત જાળવી રાખવો જોઈએ. તો એના પછી જો Ka નું મૂલ્ય 10⁻⁴ થી વધુ હોય તો ફક્ત એક જ અંતિમ બિંદુ મળે છે. અને આમ આપેલા દ્રાવણમાં જે એસિડના ક્રમિક અનુમાપન વખતે મિશ્રણમાંના બંને એસિડનું Ka1 અને Ka2 નો જે ગુણોત્તર 10⁻⁴ અથવા તેનાથી વધારે હોય તો પ્રથમ સમતુલ્ય બિંદુ સ્પષ્ટ રીતે મળે છે અને Ka2 × C 10⁻19 હોય તો બીજું સમતુલ્ય બિંદુ સ્પષ્ટ રીતે મળે છે. આ સંજોગોમાં આપેલા મિશ્રણમાં બે એસિડનું ક્રમિક અનુમાપન કરી શકાય છે. આ રીતે બંને જુદા જુદા સમતુલ્ય બિંદુ મળે છે અને pHની ગણતરી સરળતા ખાતર અનુમાપનના આલેખમાં નીચે પ્રમાણે આપણે 6 વિભાગમાં જોઈ શકીએ છીએ. તેમાં પ્રથમ સમતુલ્ય બિંદુની અંદર H2A gives H++H એસિડની વાત છે. દ્વિતીય સમતુલ્ય બિંદુએ જે Ha મળ્યો છે એની અંદરથી H++A-2 મળે છે. હવે શું કહે છે કે શરૂઆતમાં અનુમાપક ઉમેર્યા પહેલા મુખ્ય ઘટકો અહીંયા H2A છે તો એના ઉપરથી pHની ગણતરી આ પ્રકારના સૂત્રથી કરી શકાય છે. pH = 1/2 pK1 - 1/2 log H2A. પ્રથમ સમતુલ્ય બિંદુ પહેલાનો જે વિસ્તાર છે એની અંદર મુખ્ય ઘટકો H2A અને Ha- છે. તો એના માટે આપણે અહીંયા pH = pK1 + log Ha- અથવા તો H2A. અને એમ્ફીપ્રોટિક પદાર્થ હોય તો આ પ્રમાણે pH = 1/2 pK1 + pK2 અને બફર દ્રાવણ માટે pH = pK2 + log A-2 અને Ha- લેવામાં આવે છે. હવે પ્રથમ સમતુલ્ય બિંદુથી દ્વિતીય સમતુલ્ય બિંદુના વચ્ચેનો જે વિસ્તાર છે બફર દ્રાવણ તરીકે વર્તે છે અને દ્વિતીય સમતુલ્ય બિંદુ હોય ત્યારે ફક્ત A-2 પ્રકારનું ઘટક હોય છે. એમાં ક્ષારનું જળ વિભાજન થાય છે. એ દરમિયાન pH = 1/2 pKw + 1/2 pK2 + 1/2 log A-2. અને દ્વિતીય સમતુલ્ય બિંદુ પછીનો જે વિસ્તાર હોય તો એમાં A-2 ના વધારાનો NaOH જોવા મળે છે. તો એની અંદર OH- ઉમેરેલ બેઝનો મિલીમોલ માઇનસ તટસ્થિત થયેલા બેઝનો મિલીમોલ ડિવાઇડેડ બાય દ્રાવણનું કુલ કદ લેવામાં આવે છે. તો આ પ્રમાણે અલગ અલગ ફેરફાર જોવામાં આવે છે જેમાં A, B, C, D, E અને F એમ 6 તબક્કામાં વહેંચેલા છે. નંબર 1 શરૂઆતમાં અનુમાપક ઉમેર્યા પહેલા, નંબર 2 પ્રથમ સમતુલ્ય બિંદુ પહેલાનો વિસ્તાર, નંબર 3 પ્રથમ સમતુલ્ય બિંદુ, નંબર 4 પ્રથમ સમતુલ્ય બિંદુથી દ્વિતીય સમતુલ્ય બિંદુ વચ્ચેનો વિસ્તાર, નંબર 5 દ્વિતીય સમતુલ્ય બિંદુ અને નંબર 6 દ્વિતીય સમતુલ્ય બિંદુ પછીનો વિસ્તાર. તો આ પ્રમાણેનો એમાં અલગ અલગ ફેરફાર જોવા મળે છે. એના ઉપરથી તમે કેવા પ્રકારના સૂત્રોની મદદથી pHની કેલ્ક્યુલેશન કરી શકો છો એ પણ ઇઝીલી જોઈ શકો છો. તો એના માટે આ પ્રમાણનો ગ્રાફિકલ સ્ટ્રક્ચર 6 પ્રકાર માટે આ પ્રમાણે NaOHનું કદ અને pH માટે ગ્રાફિકલ સ્ટ્રક્ચર મેળવી શકાય છે. એના પછીનો એક પ્રશ્ન છે કે ધારો કે બોરિક એસિડનું અનુમાપન કેવી રીતે કરી શકાય. તો બોરિક એસિડનું જલીય NaOH વડે અનુમાપન કરતી વખતે તેના દ્રાવણમાં મેનિટોલ શા માટે ઉમેરવામાં આવે છે અથવા તો આ પ્રકારનો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે છે. તો બોરિક એસિડ જે છે H3BO3 3 હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, તેથી તેની બેઝિકતા 3 હોવી જોઈએ. પરંતુ બોરિક એસિડનું સીધું સૂત્ર HBO2 × H2O છે, એટલા માટે હાઇડ્રોજનનો એક પરમાણુ ધરાવે છે
આથી બોરિક એસિડને મોનોબેઝિક એસિડ તરીકે પણ ઓળખાય છે અને બોરિક એસિડનું આયનીકરણ નીચે મુજબ કરી શકાય છે. H3BO3 gives HBO2 into H2O. HBO2 gives H++ BO2- એટલે એસિડિક અને બેઝિક. તો બોરિક એસિડનું જલીય NaOH દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે ત્યારે આ પ્રકારનું સમીકરણ આપણને મળે છે. H3BO3 plus NaOH gives NaH2BO3 plus H2O. તો આમ પ્રક્રિયા થતાં છૂટા પડતા H+ આયનો NaOHની અંદર OH- આયનો સાથે પ્રક્રિયા અનુભવી અને પાણીનો અણુ બનાવે છે અને તદુપરાંત બોરિક એસિડની અંદર રહેલા જે BO2- છે પ્રબળ બેઝિક લાક્ષણિકતાને કારણે NaOH-માંના OH- સાથે જોડાઈ અને બેઝિક લાક્ષણિકતાને ઓછી કરે છે. પરિણામે પ્રક્રિયા આગળ ઘટતા OH- જે છે OH- જે આયનો છે એ બોરિક એસિડની અંદર રહેલા જે H+ છે એને તટસ્થિત કરી શકતા નથી. એટલા માટે બોરિક એસિડનું અનુમાપન જે છે પોલીહાઇડ્રોક્સી સંયોજન એટલે કે વધારે પ્રમાણમાં OH ધરાવતા સમૂહ જેવા કે મેનિટોલ, સોર્બિટોલ, ગ્લુકોઝ, ગ્લિસરોલ વગેરે કે જેની અંદર OHની વધારે પ્રમાણમાં હાજરી હોય છે એવા પ્રકારના સમૂહો સાથે કરવામાં આવે છે. તો મેનિટોલ ઉમેરવાથી બોરિક એસિડનું જે આયનીકરણ વધતું છે એ CH3COOH કરતાં પણ વધુ પ્રબળ એસિડ તરીકે વર્તે છે અને તેનું અનુમાપન ફિનોલ્ફથેલિન સૂચકની મદદથી કરી શકાય છે. એટલા માટે તેમજ સ્પષ્ટ અંતિમ બિંદુ પણ મેળવી શકાય છે. એટલા માટે એની અંદર મેનિટોલ યુઝ કરવામાં આવે છે. મેનિટોલની હાજરીમાં નીચે મુજબ પ્રક્રિયા કરી અને બોરિક એસિડનું જે આયનીકરણ છે એમાં વધારો કરી શકાય છે. તો HBO2 gives H++ BO2-, મેનિટોલ પ્લસ BO2- gives મેનિટોલ BO2-, મેનિટોલની સાથે જોડાણ થયેલો BO2- gives M2 BO2-. તો HBO2 પ્લસ 2 મોલ મેનિટોલના છે અને H++ M2 BO2- આ પ્રકારનું એનું ટોટલ રાસાયણિક સમીકરણ મળે છે. આમ મેનિટોલ ઉમેરવાથી બોરિક એસિડના આયનીકરણ અચળાંકનું મૂલ્ય જે છે એ લગભગ 6.4 × 10⁻⁴ વધી અને 1.2 × 10⁻⁴ જેટલું થાય છે અને જલીય NaOH સાથે અનુમાપનમાં સ્પષ્ટ અંતિમ બિંદુ એની અંદર મેળવી શકાય છે. તો મેનિટોલ ઉમેરવાથી બોરિક એસિડનું અનુમાપન ઇઝીલી અને સારી રીતે કરી શકાય છે. એ સિવાય નવો એક પ્રશ્ન છે કે આપેલ મિશ્રણના નમૂનામાં બોરિક એસિડ અને સોડિયમ બોરેટનું પ્રમાણ કેવી રીતે મેળવી શકાય? તો બોરિક એસિડ એટલે કે H3BO3 અને સોડિયમ બોરેટ જે છે એટલે કે NaH2BO3 એ જે છે સોડિયમ બોરેટ છે. તો બોરિક એસિડ અને NaOH સાથે પ્રક્રિયા થઈ નીચે મુજબ સોડિયમ બોરેટ આપણને મળે છે. ફરી એકવાર પ્રશ્ન જોઈ લઈએ તો આપેલ મિશ્રણના નમૂનામાં બોરિક એસિડ અને સોડિયમ બોરેટનું પ્રમાણ કેવી રીતે મેળવી શકાય? તો બોરિક એસિડ અને NaOH સાથે પ્રક્રિયા થઈ નીચે મુજબ આપણને સોડિયમ બોરેટ મળે છે. તો NaOH પ્લસ H3BO3 gives NaH2BO3 પ્લસ H2O. આથી કહી શકાય કે સોડિયમ બોરેટ એ બોરિક એસિડનો એક સોડિયમ ક્ષાર છે. તદુપરાંત સોડિયમ બોરેટનું HCl સાથે અનુમાપન કરતા બોરિક એસિડ મળે છે. NaH2BO3 પ્લસ HCl gives H3BO3 એટલે કે બોરિક એસિડ મળે છે પ્લસ NaCl. ધારો કે આપેલ મિશ્રણના નમૂનામાં વજન W ગ્રામ છે. આપેલા મિશ્રણમાં એટલે કે H3BO3 અને સોડિયમ બોરેટ ના નમૂનામાં જે બોરિક એસિડ છે એના પરિમાપનની અંદર BO2- ની જે પ્રબળ બેઝિકતા છે એ લાક્ષણિકતાના કારણે બોરિક એસિડમાંના આયનની અંદર NaOH જે છે એમાં OH- આયનો જે છે તટસ્થિત કરી શકાતા નથી અને બોરિક એસિડ એ ઘણો નિર્બળ એસિડ છે. એટલા માટે Ka નું મૂલ્ય એ દરમિયાન 6.4 × 10⁻10 મળે છે. પરિણામે બોરિક એસિડનું અનુમાપન શક્ય બનતું નથી. જ્યારે આ પ્રકારનું જે સોડિયમ બોરેટ છે એ સોડિયમ બોરેટ એ બોરિક એસિડ સાથે સંયુગ્મિત બેઝ છે અને તે બોરિક એસિડનો સોડિયમ ક્ષાર છે. એટલા માટે એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે અને એ દરમિયાન pKb નું મૂલ્ય જે છે 5.0 જેટલું મળે છે. તેમાં એટલો ફેરફાર જોવા મળે છે. એ નમૂનાની અંદર સોડિયમ બોરેટનું જે પ્રમાણ છે મિથાઇલ ઓરેન્જ સૂચકની હાજરીમાં X નોર્મલ HCl વડે અનુમાપન કરી અને મેળવી શકાય છે. ધારો કે અનુમાપન આંક જે છે એ મિલી છે અને બોરિક એસિડ અતિ નિર્બળ એસિડ હોવાના કારણે એનું બેઝ સાથે અનુમાપન થઈ શકતું નથી. એટલા માટે એનું અનુમાપન દ્રાવણમાં મેનિટોલ, સોર્બિટોલ જેવા પદાર્થોમાં ઉમેરી સંકીર્ણ એસિડ આયનમાં રૂપાંતર કરવામાં આવે છે. આથી બોરિક એસિડ એસિટિક એસિડ કરતાં પણ વધારે પ્રબળ એસિડ બને છે અને તેનું ફિનોલ્ફથેલિન સૂચકની હાજરીમાં NaOH વડે અનુમાપન કરવામાં આવે છે. ધારો કે અવલોકન આંક BmL છે અને Y નોર્મલ NaOHનું દ્રાવણ છે. percentage of Na2H BO2 is equal to A into X normal
Na2HBO3 નો અણુભાર ઇન્ટુ 100 ml ડિવાઇડેડ બાય W ગ્રામ ઇન્ટુ 1000 એટલે A ઇન્ટુ X ઇન્ટુ Na2HBO3 નો અણુભાર ગુણ્યા 100 ડિવાઇડેડ બાય વજન ગુણ્યા 1000 અને પર્સન્ટેજ ઓફ H3BO3 ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ Y ઇન્ટુ H3BO3 નો અણુભાર ગુણ્યા 100 ડિવાઇડેડ બાય W ઇન્ટુ 1000. તો આ બંને સૂત્રો ઉપરથી એની ગણતરી ઇઝીલી તમે કરી શકો છો. ફરી એકવાર પ્રશ્ન જોઈએ તો આપેલા મિશ્રણના નમૂનામાં બોરિક એસિડ અને સોડિયમ બોરેટનું પ્રમાણ કેવી રીતે નક્કી કરી શકાય? તો આ બંનેનું પ્રમાણ આ પ્રમાણે બોરિક એસિડનો જે ફેરફાર અગાઉના પ્રશ્નમાં આપણે જોયો એ ફેરફાર નોંધી અને લાસ્ટમાં જે બે સમીકરણો આપણે જોયા એ સમીકરણ ઉપરથી ઇઝીલી તમે એનું ટાઇટ્રેશન કરી શકો છો, એના મૂલ્યો પણ મેળવી શકો છો. એ સિવાય આપણને આવો એક પ્રશ્ન પૂછી શકે કે બોરિક એસિડનું અનુમાપન સમજાવો. તો ખાસ યાદ રાખવાનું કે બોરિક એસિડનું અનુમાપન માટે મેનિટોલની જરૂરિયાત છે. મેનિટોલ શું કાર્ય કરે છે? તો પ્રબળ એસિડ તરીકે વર્તી અને એનું અનુમાપન ફિનોપ્થેલિન સૂચકની મદદથી કરી શકાય છે. એની અંદર રાસાયણિક સમીકરણ લખવા પણ ખૂબ જ અનિવાર્ય છે. એ સિવાય આ રીતનો એક પ્રશ્ન તમને પૂછી શકે કે દ્રાવણમાં 2 એસિડનું ક્રમિક અનુમાપન સમજાવો. તો એના માટે આપણને 6 તબક્કા અહીંયા આપેલા છે. 6 તબક્કાની અંદર ખાસ યાદ રાખવાનું કે 2 એસિડમાં શું ફેરફાર થાય છે પ્રથમ સમતુલ્ય બિંદુએ અને દ્વિતીય સમતુલ્ય બિંદુએ. એ બંને સમતુલ્ય બિંદુમાં થતો ફેરફાર નોંધી અને આ પ્રમાણે 6 તબક્કા તમે આરામથી પીએચની ગણતરી કરી શકો છો. તો શરૂઆતમાં અનુમાપન ઉમેર્યા પહેલાનો તબક્કો, પ્રથમ સમતુલ્ય બિંદુ પહેલાનો વિસ્તાર, પ્રથમ સમતુલ્ય બિંદુથી દ્વિતીય સમતુલ્ય બિંદુ વચ્ચેનો વિસ્તાર, દ્વિતીય સમતુલ્ય બિંદુ અને દ્વિતીય સમતુલ્ય બિંદુ પછીનો વિસ્તાર. તો આ પ્રકારે તમે એની અંદર ગણતરી કરી શકો છો. એ સિવાય ઘણી વખતે એક સૂચક માટે સ્પેશિયલ પ્રશ્ન પૂછાતા હોય છે કે સૂચકની પસંદગી કેવી રીતે કરી શકાય. તો સૂચકની પસંદગી સમતુલ્ય બિંદુ પાસે પીએચમાં થતા ફેરફાર પર આધારિત છે. જો સમતુલ્ય બિંદુ પાસે ડેલ્ટા પીએચ 2 એકમ જેટલો હોય તો યોગ્ય સૂચકની પસંદગી થઈ શકે છે. દ્રાવણ અને અનુમાપનની સાંદ્રતા પર ડેલ્ટા પીએચ પર અસર કરે છે, એટલા માટે એની સૂચકની પસંદગી છે એ મર્યાદિત રીતે તમે કરી શકો છો. એ સિવાય આપણે એસિડ અને બેઝ માટે કેવી રીતે કરી શકીએ? તો નિર્બળ એસિડ અથવા તો બેઝની અંદર આયનીકરણ અચળાંકના મૂલ્ય ઉપર પીએચ અસર કરતા હોય છે, એટલા માટે સૂચકની પસંદગી એસિડ અથવા બેઝની પ્રબળતા પર પણ આધાર રાખે છે. યોગ્ય સૂચક વાપરવામાં ન આવે તો અનુમાપનની અંદર ત્રુટિ ઉદ્ભવે છે. તેમજ સૂચક યોગ્ય પ્રમાણમાં ઉમેરવો જોઈએ, કારણ કે નિર્બળ એસિડ અથવા તો નિર્બળ બેઝ હોય તો એની અંદર ફેરફાર સૂચકના કારણે પણ થઈ શકે છે. નોર્મલ સૂચક જો સૂચક જેટલું કહ્યું હોય એ પ્રમાણે ઉમેરવામાં આવે, જે ચોક્કસ માપ છે એ પ્રમાણે ઉમેરવામાં આવે તો સૂચકના કારણે એમાં કોઈ પ્રક્રિયામાં ફેરફાર થતો નથી. પરંતુ યોગ્ય રીતે સૂચક ન વાપરવામાં આવે તો એ નિર્બળ એસિડ અથવા તો નિર્બળ બેઝ તરીકેનું દ્રાવણમાં ફેરફાર કરાવી શકે છે. એટલે યોગ્ય સૂચકની પસંદગી માટે આ 3 બાબત ખાસ યાદ રાખવા જેવી છે. યોગ્ય સૂચક વાપરવામાં ન આવે તો અનુમાપનમાં ત્રુટિ ઉદ્ભવે છે. તેમજ સૂચક યોગ્ય પ્રમાણમાં ઉમેરવો જોઈએ, કારણ કે નિર્બળ એસિડ અથવા તો નિર્બળ બેઝિક હોય છે. એટલે કે તમે જે દ્રાવણ લીધેલું છે એની અંદર જો નિર્બળ એસિડ હોય તો એ નિર્બળ બેઝમાં ફેરફાર કરી શકે છે, નિર્બળ બેઝ હોય તો નિર્બળ એસિડમાં ફેરફાર કરી શકે છે. એ સિવાય નિર્બળ એસિડ અથવા તો બેઝના આયનીકરણ અચળાંકના મૂલ્યો પણ પીએચને અસર કરતા હોય છે, એટલા માટે સૂચકની પસંદગી એસિડ અથવા તો બેઝની પ્રબળતા પર આધાર રાખે છે. એ સિવાય યોગ્ય સૂચકની અંદર જો સમતુલ્ય બિંદુની અંદર ડેલ્ટા પીએચની અંદર સૂચકની પસંદગી સમતુલ્ય બિંદુ પાસે પીએચમાં થતા ફેરફાર પર આધારિત છે. જો સમતુલ્ય બિંદુ પાસે ડેલ્ટા પીએચની અંદર 2 એકમ જેટલો હોય તો યોગ્ય સૂચકની પસંદગી કરી શકાય છે. જેમ કે આપણે બ્યુરેટની અંદર અને પીપેટની અંદર ચોક્કસ એસિડ બેઝ જે પ્રમાણે ભરીએ છીએ એ જ પ્રમાણે આપણે મિથાઇલ ઓરેન્જ અથવા તો ફિનોપ્થેલિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ પ્રમાણે પીએચના ફેરફાર પર સંપૂર્ણપણે સૂચકની પસંદગી આધારિત છે. એટલા માટે દ્રાવણ અને અનુમાપનની સાંદ્રતા ઉપરથી ડેલ્ટા પીએચનો ફેરફાર નોંધવામાં આવે છે, એટલા માટે સૂચકની પસંદગી મર્યાદિત રીતે લઈ શકાય છે.